હાય નમસ્કાર. હવે આપણે રાગ ભોપાલીના એન્ડિંગ પર છે. ઓલમોસ્ટ એનું આરો આરો પકડ સ્વરમાલિકા ગીત આપણે બધું જ કમ્પ્લીટ કરી દીધેલું છે. હવે આ જે વિડીયો છે ને એ થોડો અલગ છે. આઈ મીન અલગ ઇન ધ સેન્સ રાગ ભોપાલીના બેઝ પર અમુક હિન્દી સોંગ્સ બનેલા છે ઘણા બધા. તો એ કેવી રીતે રાગ ભોપાલીના બેઝ પર છે આજે આપણે થોડું સમજીશું. ઘણા બધા સોંગ્સ બનેલા છે તો અમુક નિયમોનું પાલન થતું હોય કે ભાઈ રાગ ભોપાલીની અંદર સા રે ગ પ દ સા સા ધ પ ગ રે સા. હવે આ જે 5 સ્વર છે, પાંચે પાંચ શુદ્ધ સ્વર છે, બરાબર. એની અંદર કોઈ તીવ્ર સ્વર નથી કે આઈ મીન બધા શુદ્ધ સ્વર છે. મ અને ની બંને સ્વર પ્રોહિબિટેડ આઈ મીન વર્જિત છે. તો આ બધા નિયમોનું પાલન થાય છે. તો અમુક આપણે ગીત છે, હું તમને આખા ગીત નહીં પણ થોડા ઝલક બતાવીશ. જેમ કે અમિતાભ બચ્ચનનું સુપર ગીત છે. देखा एक ख्वाब तो ये सिलसिले हुए दूर तक निगाहों में ये गुल खिले हुए. હવે મેં આની જે નોટેશન વગાડીને બધી આની અંદર જ છે. કોઈ બાકીના જે સ્વર વર્જિત છે કે મ નથી, ની નથી, પ્લસ બધા શુદ્ધ સ્વર છે, કોઈ કોમન નથી, કોઈ તીવ્ર સ્વર નથી. તો આ બધું સૂચનાઓનું પાલન થાય છે. એટલે આપણે કહી શકીએ કે આ જે ગીત છે એ રાગ ભોપાલી પર આધારિત છે. ઘણા બધા છે. પછી એક અરિજીત સિંહનું જે આયાતવાળું સોંગ છે ને એ બી થોડું મિશ્ર છે, પણ એના સ્ટાર્ટિંગના પાર્ટ આપણે કહી શકીએ કે રાગ ભોપાલીના બેઝ ઉપર છે. तुझे याद कर लिया है आयत की तरह कायम तुझे. તો આ સોંગ પણ એના પર આધારિત છે. પછી બીજું બી છે. કાંચી રે પ્રીતિ મોરી સાંજે રૂક જા જા દિલ તોડ કે. ઓ કાંચી રે પ્રીતિ મોરી સાંજે રૂક જા જા દિલ તોડ કે. પછી પેલું બી છે. दिल दीवाना बिन सजना के मानना ये पगला है समझाने से समझना ये पगला है समझाने से समझना. પછી પેલું બી છે.
घबराए मन दंग दंग करे एक बूंद पानी की मोरी अखियों से पलकें दिल करे घबराए આ બી સોંગ છે પછી તેનું બી એક છે આખું નહીં પાડું બધા તમને અમુક ગીતમાં કદાચ મેં ગામ ભૂલ કરી હશે પણ વોટ એવર આપણો ઇન્ટેન્સ એ છે કે આ બધા અમુક સોંગ્સ આજે બનેલા છે એ રાગ ભૂપાલીના બેઝ ઉપર આપણે કહી શકાય કારણ કે એની અંદર સારે એનું જે નોટેશન છે એ બધી જ નોટેશન 5 સ્વરોની અંદર થયેલી છે સારે ગ પ ધ સા કોમળ સ્વર કે તીવ્ર સ્વર કોઈ નથી જે વર્ધિત સ્વર છે મૌન અને નીમ નથી લીધેલા તો આપણે એવું કહી શકાય કે આ રાગ ભોપાલી આધારિત છે પણ આજકાલ પહેલાં બનતા હતા પણ હવે તો બધા સોંગ્સો બધા EDM ઇલેક્ટ્રોનિક્સ મ્યુઝિક્સ ને ડબ સ્ટેપ્સ ને આ બધા હિપહોપ બનતા હોય છે પણ હવે રાગ બેઝ બહુ સોંગ્સ ઓછા બને છે એનીવે થેન્ક યુ સો મચ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવો રાગ શીખીશું થેન્ક યુ